શ્લોક 9. માધવેન કૃતમિદં સદ્ગુરોરષ્ટકં શુભમ યે પઠંતિ નરા ભક્ત્યા તેષુ રામઃ પ્રસીદતુ. અર્થ: શ્રી માધવે કરેલા આ સદ્ગુર્વષ્ટક સ્તોત્રનો જે લોકો ભક્તિપૂર્વક પાઠ કરે તેમના પર ભગવાન શ્રીરામ પ્રસન્ન થાઓ. અહીં પુષ્કરમાં રોજ સવારે આરતી થઈ જાય પછી આપણે બે મુખ્ય કામ કરીએ છીએ. શ્રી ગુરુદેવની ચરણ પાદુકા પર સુમન ચડાવીએ છીએ ને નમન કરીએ છીએ. સુમનમાં 3 અક્ષર છે. સુમન એટલે ફૂલ અને સુ વધતા મન એટલે સુંદર વિકાર રહિત મન. ગુરુદેવ આપણું મન માગે છે. જે મન હરિ ગુરુમાં લાગે એને જ સુમન કહેવાય. ડોંગરેજી મહારાજ કહેતા, સંસારને તમારા તનમાં ને તમારા ધનમાં રસ છે, તમારા મનની કોઈને પડી નથી. જ્યારે ઈશ્વર ફક્ત તમારું મન માગે છે. તમારા સુંદર શરીરની કે તમારા ધન દોલતની એને કોઈ જરૂર નથી. માટે તમારું મન હરિ ગુરુના ચરણોમાં રાખો ને તમારા તન ધન સંસારને આપો. પણ આપણે ઉલટું કરીએ છીએ. મન સંસારમાં રાખીએ છીએ ને ધનનો દેખાડો અને તનની ભાગદોડ મંદિરમાં પ્રભુ પાસે કરીએ છીએ ને એટલે જ દુઃખી પણ થઈએ છીએ. નમનમાં પણ 3 અક્ષર છે. નમન એટલે પ્રણામ અને ન વધતા મન એટલે મન હવે મારી પાસે નથી પણ ગુરુદેવના ચરણો પર નિછાવર થઈ ગયું છે. આ અર્થમાં નમન થાય. સમર્પણ થાય પછી એ મન પર આપણો નહીં પણ ગુરુદેવનો અધિકાર થઈ જાય છે. આપણે માથું ઝુકાવીને એ વાત સ્વીકારી પણ લઈએ છીએ કે હે દેવ, મન હવે મારું નહીં તમારું છે. જ્યારે જ્યારે આપણે આરતી પછી ફૂલ ચડાવીને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણા ચિત્તમાં આ ભાવ ઉઠે તો આપણને પણ ખસી માલ મૂર્તિ મુસ્કાની જેવી અનુભૂતિ જરૂર થશે. આ સ્તોત્રની ફળશ્રુતિના છેલ્લા શ્લોકમાં આચાર્યજી પણ કંઈક આવી જ વાત કરે છે. જે લોકો પાઠ કરે એના પર નહીં પરંતુ ભક્તિપૂર્વક પાઠ કરે એના પર રામજી પ્રસન્ન થાઓ એમ તેઓ કહે છે. આચાર્યજીએ પાઠ કરવાની વિધિ બતાવી છે. અથવા કહો કે પાઠનું ફળ જોઈતું હોય તો એ માટે ભક્ત્યાની શરત મૂકી છે. આચાર્યજીએ ભક્તિપૂર્વક પાઠ કરવાનું કહ્યું છે. પાઠ કરી નાખવો અને ભાવપૂર્વક પાઠ કરવો એ બેમાં આબ જમીનનું અંતર છે. પહેલે દિવસે ગુર્વષ્ટકના પ્રારંભમાં આપણે ભક્તિની ચર્ચા કરી હતી. કોઈ પણ કાર્ય ભાવપૂર્વક કરીએ તો એ ભક્તિ બની જાય છે. ભોગમાંથી ભાવમાં, ભાવમાંથી ભક્તિમાં ને ભક્તિથી પૂર્ણતા તરફ ગતિ કરવાની ગુરુચાવી આચાર્યજીએ આપણને બતાવી છે. શ્રી ગુરુદેવે પણ આશીર્વચનમાં કહ્યું છે, સ્વાધ્યાય વિચારપૂર્વક કરના આવશ્યક है. શ્રી ગુરુદેવનો 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ પર અદ્ભુત કાબુ હતો. આજે આપણે એવા થોડા પ્રસંગો યાદ કરીએ. આ પ્રસંગ વૃંદાવનનો છે. મથુરા વૃંદાવન વચ્ચે આવેલા બિરલા મંદિરમાં શ્રી ગુરુદેવનો ઉતારો હતો. સાથે પાર્વતીબેન, વૈષ્ણવદાસજી મહારાજ, ભારતીબેન, પપરેંદાના સાધુ ભૈયા વગેરે હતા. નન્નુ મહારાજ હરી જીપ ચલાવતા હતા. જીપનો રંગ લીલો હતો. ઉપરાંત એ હરી માટે હતી એટલે એને હરી જીપ કહેતા.
પ્રસંગ મેં પાર્વતી બહેન પાસેથી સાંભળ્યો છે. એક દિવસ વૈષ્ણવદાસજી મહારાજને બોલાવીને ગુરુદેવે કહ્યું, કલ કલાધારી की बगीची में भंडारा करना है. तुम उधर जाकर सारी व्यवस्था करो और आस पास के महंत जी को और महात्माओं को निमंत्रण दे आओ. રામાનંદી સંપ્રદાયનો આશ્રમ કલાધારીની બગીચી અયોધ્યામાં આવેલી બડી છાવણીની શાખા છે. ગુરુદેવ બડી છાવણીની વૈરાગી પરંપરાના સંત કહેવાય છે. પૂરી, શાક, દૂધપાકની રસોઈ બની. લગભગ 4 થી 5 હજાર મહાત્મા પ્રસાદ લેવા આવ્યા. શ્રી ગુરુદેવ અંદર રૂમમાં મહંતજીના પાટ પર બેઠા હતા. પાસે થોડા મહાત્મા બેઠેલા. ધર્મ ચર્ચા ચાલતી હતી. મહંતજી બહાર વ્યવસ્થામાં હતા. અષાઢ મહિનો, બપોરના 1-1:30 વાગ્યાનો સમય. મહંતજી રૂમમાં આવ્યા. ગુરુદેવને કહ્યું, પરમહંસજી, પંગત તો પડી ગઈ છે, પણ તડકો બહુ આકરો છે. બધા સાધુઓ તડકામાં શેકાય છે. ગુરુદેવ પાટ પરથી ઉતરીને બહાર ચોકમાં આવ્યા. બહાર તડકામાં ઊભા રહ્યા ને આકાશ તરફ નજર માંડી. થોડી જ ક્ષણોમાં ધૂમ તડકો ગાયબ થઈ ગયો ને વાદળા છવાઈ ગયા. ગુરુદેવ રૂમમાં જઈને શાંતિથી ફરીવાર પાટ પર બેસી ગયા. 5 મિનિટમાં હાંફળા ફાંફળા મહંતજી રૂમમાં દોડી આવ્યા. ચિંતાથી બોલ્યા, પરમહંસજી, બહાર તો બૂંદાબાંધી શરૂ થઈ ગઈ. વરસાદથી તો ભંડારાની રસોઈ બગડશે. પોતે અચ્છા એટલું કહીને હસ્યા. પાટ પરથી ઉતરીને ફરીવાર ચોકમાં આવ્યા ને આકાશ તરફ જોઈને હાથ સહેજ ઊંચો કર્યો. તોફાની બાળકને માં ટેબલ પરથી ઠેકડો મારવાની ના પાડે તેમ 10-15 સેકન્ડમાં છાંટા પડતા બંધ થઈ ગયા. ન તડકો રહ્યો, ન વરસાદ પડ્યો. વાદળોની છાયામાં ઠંડા પવનમાં ભોજન પીરસાયું. બગીચીની પરંપરા પ્રમાણે એક મહાત્મા કમંડળમાં જળ લઈને નીકળ્યા. પંગતમાં બેઠેલા દરેક સાધુ સંતના પગ ઉપર પાણીવાળો હાથ ફેરવ્યો. બધાઈનો આદર કર્યો. મહાત્માઓએ પ્રેમપૂર્વક ભંડારામાં પ્રસાદ લીધો. ઈસવીસન 1961માં ગુરુદેવ સાથે અમારો સંઘ 4 ધામની યાત્રાએ ગયો હતો. અમે લગભગ 60 થી 70 જણા હતા. હરિદ્વારથી જોશીમઠ સુધી ગાડી બસમાં ગયા. જોશીમઠથી બદ્રીનાથ ત્યારે ચાલીને જવું પડતું. લગભગ 19 માઇલ કાપતા 2 દિવસ થતા. ગુરુદેવે પોતાને માટે દંડી અથવા કંડીની ના પાડી. પહેલો જ દિવસ પૂરી યાત્રા ગુરુદેવ સાથે કરવાની મારી તીવ્ર ઈચ્છા. મારી પાસે એક થેલો હતો. એમાં ટોર્ચ, છત્રી, પાણીનો ગ્લાસ, ગુરુદેવ માટે સૂકો નાસ્તો વગેરે ચીજો હતી. હાથમાં લાકડી ને પગમાં બૂટ સાથે યાત્રાના શ્રી ગણેશ થયા. થોડે સુધી બધું બરોબર ચાલ્યું. પછી ચઢાણ કઠિન થતું ગયું. ગુરુદેવને હાંફ ચડી. બીજી બાજુથી વરસાદ પડવો શરૂ થયો. મને ચિંતા થઈ કે જો ગુરુદેવ ભીંજાશે તો એમની ખાંસીને શ્વાસની તકલીફ થઈ જશે. મેં તરત થેલામાંથી છત્રી કાઢી, ખોલીને એમને ધરી. ધીરે ધીરે ચાલતા ગુરુદેવ એકદમ ઊભા રહી ગયા ને છત્રીને હાથથી દૂર કરી દીધી. મને ઓછું આવ્યું, ગુસ્સોય આવ્યો. મનમાં બોલી, હું જતનથી આપને છત્રી ઓઢાડું છું તો એને હડસેલો શું કામ મારો છો? ઊભા રહેલા ગુરુદેવે આકાશ સામે જોયું. બીજી મિનિટે વરસાદ ધીમો પડ્યો. વેનેશિયન બ્લાઇન્ડની દોરી ખેંચીએ ને એની પટ્ટીઓ જેમ સડસડાટ ઉપર ચડી જાય એમ વરસાદને ઉપર ખેંચાઈ જતો મેં જોયો.
પછીની મિનિટે સાવ બંધ થઈ ગયો. 5 મિનિટ સુધી ચૂપચાપ ચાલ્યા બાદ એકાએક ઊભા રહીને ગુરુદેવે મારી સામે જોયું. પછી બોલ્યા, तुझे गुस्सा आ गया ना? देख, तेरे पास जूता है, लकड़ी है, छाता है, सब कुछ है. तू बरसात से अपनी रक्षा खुद कर सकती है, पर मेरे पास तो कुछ भी नहीं है. मैं एक साधु हूं, इसलिए प्रभु स्वयं मेरी देखभाल करते हैं. हम उनके बालक हैं और वो परमात्मा मुझे भीगता हुआ नहीं देख सकता. अगर तू छाता लगा देती तो वे मेरी चिंता छोड़ देते. अब तू ही बता, मैं तेरा अवलंबन लूं या भगवान पर भरोसा करूं? વરસાદને અટકી ગયેલો મેં નજરે જોયો હતો. એ સ્પષ્ટતા પછી ગુસ્સાના સ્થાને અહોભાવ પ્રગટ થયો. ઈસવીસન 1967માં બિહારમાં દુષ્કાળ પડ્યો ત્યારે ત્યાંના રોકાણ વખતે રોજ સવારે ગુરુદેવ પ્રવચન આપતા. એક દિવસ એમણે આ દ્રષ્ટાંત આપ્યું. 2 गुरु चेला थे. जंगल में आनंद से तपस्या करते थे. शिष्य गांव में जाकर माधुकरी ले आता था और दोनों का निर्वाह चलता था. गुरुजी शिष्य से कई बार कहते कि बेटा, पास में कभी कुछ नहीं रखना, हमेशा ईश्वर के भरोसे पर रहना. एक बार किसी गांव में जाने का प्रसंग आया. गांव तक पहुंचने के लिए नदी पार करनी पड़ती थी. नाव वाले ने पार उतारने के 2 रुपए मांगे. गुरुजी आश्चर्य में पड़ गए. चेले से पूछा, बेटा, तेरे पास कुछ है? चेले ने तुरंत कहा, महाराज जी, 2 रुपए है. नाविक को 2 रुपए देकर दोनों उस पार पहुंचे. पार उतरे कि तुरंत गुरुजी बोले, बेटा, पास में कभी कुछ नहीं रखना. अब चेला जी विजयी सुर में बोले, गुरुजी, 2 रुपए पास में रखे थे तो आज पार हो सके, वरना वहीं रह जाते. गुरुजी ने समझाते हुए कहा, नहीं बेटा, रुपए फेंके तब पार हुए. आज तक कभी किसी नाव वाले ने हमसे रुपए नहीं मांगे. भगवान का भरोसा छोड़कर तूने रुपये पर भरोसा किया, इसीलिए आज नाविक के मन में रुपया मांगने का विचार आया. प्रभु चित्त में से हट गए और रुपया वहां बैठ गया. इसीलिए आज साधुता को नीचा देखना पड़ा. शिष्य अपनी गलती समझ गया और उसने गुरुजी से क्षमा मांगी. રંકામાં દ્રષ્ટાંત સાંભળતી વખતે મને બદ્રીનાથનો આ પ્રસંગ યાદ આવી ગયો હતો. 4 ધામની એ પૂરી યાત્રા દરમિયાન મેં ત્યાર પછી ગુરુદેવ પર વરસાદનું એક ટીપું પડતું કોઈ દિવસ નહોતું જોયું. અમે ચાલતા હોઈએ. ગુરુદેવને પછીથી બધાએ કંડીમાં બેસાડેલા. ત્યારે હું ઘણીવાર આગળ વરસાદ પડતો જોતી. મને થતું કે ગુરુદેવ પર પડશે તો, પણ ત્યારે હું જોતી કે કોઈ મહાપુરુષ આવતા હોય તો એને આદર આપવા માણસ પાછે પગે ચાલે ને મહાપુરુષોને પીઠ ન બતાવે. એમ વરસાદને હું આગળ આગળ પડતો જોતી. વરસાદ ને ગુરુદેવની વચ્ચે એટલું જ અંતર રહેતું. કોઈ વાર વરસાદને અમારી પાછળ વરસતો હું જોતી. ગુરુદેવની કંડી પસાર થઈ જાય પછી મહાપુરુષની પાછળ એના સેવકો ચાલે એ રીતે પાછળ પાછળ વરસતો જોતી. પૂરી યાત્રામાં 20-25 ફૂટનો રસ્તો સાવ કોરો રહ્યો. મને પૂરી યાત્રામાં એ જોવામાં ખૂબ આનંદ આવ્યો. માનસજીમાં ભરતજી પ્રભુ રામને મળવા ચિત્રકૂટ જવા નીકળ્યા. એ પ્રસંગમાં ગોસ્વામીજીએ લખ્યું છે कि ये जाही छाया जलद सुखद बहे बर्बाद तस मग भयउ न राम कह जस भा परत ही जात. અમે ઉતારે પહોંચીએ ત્યારે ઘણીવાર
ત્યાં પહોંચી ગયેલા ભક્તોમાં કોઈ પોતાના ભીના કપડાં બદલતા હોય, કોઈ ભીના વાળ સૂકવતા હોય, કોઈ પોતાની છત્રી ઠીક કરતા હોય, બધાય વરસાદની દુહાઈ દેતા હોય. ઈસવીસન 1969માં રાજસ્થાનનો બારમેર જિલ્લો દુષ્કાળની ઝપટમાં આવી ગયો. શ્રી ગુરુદેવની આજ્ઞાથી ત્યાં રાહત કેમ્પ ખોલવામાં આવ્યો. લોકોનો મુખ્ય ખોરાક બાજરો, તેથી બાજરાનું વિતરણ શરૂ થયું. પાણીના એક ઘડાના 2 થી 3 રૂપિયા આપવા પડતા, તેથી પાણીની પરબ પણ શરૂ કરી. ગુરુદેવ ત્યારે આરામ અર્થે બેંગ્લોરમાં હતા. ત્યાં એક દિવસ બારમેરથી કેશુભાઈનો પત્ર આવ્યો. બાપુ, અહીં એક ટીપું પણ વરસાદ નથી. કાળઝાળ ગરમી છે. લોકો બહુ સંતપ્ત ને બેહાલ છે. બીજ, બિયારણ, વાવણી બધું તૈયાર છે. છેલ્લા 7 વર્ષથી અહીં વરસાદ નથી. આપ કૃપા કરો. મેં પત્ર વાંચી સંભળાવ્યો. એ સમયે યોગાનુયોગ બેંગ્લોરમાં વરસાદ પડી રહ્યો હતો. ગુરુદેવ અચાનક બોલ્યા, ચલે જાઓ. કોઈ કંઈ સમજ્યું નહીં. મને થયું કે બારી બહાર કોઈને ઊભેલું જોઈને એને જવા માટે કહેતા હશે. 2 મિનિટ પછી આગળ બોલ્યા, યહાં તુમ બરસ રહે હો, યહાં તુમ્હારા ક્યા કામ હૈ? જાઓ, રાજસ્થાન ચલે જાઓ. પછી હસીને કહ્યું, इन बादलों को राजस्थान पहुंचने में 2 या 3 दिन लगेंगे. ત્રીજે દિવસે હરસાણીથી કેશુભાઈનો તાર આવ્યો. બાપુ, ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભક્તો વરસાદમાં નાચે છે. કવિ કાલિદાસની સાહિત્ય કૃતિમાં વાંચ્યું હતું કે યક્ષ પોતાની પ્રિયતમાની વાદળો દ્વારા વિરહ સંદેશ મોકલે છે. બેંગ્લોરમાં અમે પ્રત્યક્ષ જોયું, જાણ્યું કે અપાયેલા સંદેશનો વાદળો બરાબર અમલ કરે છે. રંકામાં રાહત કાર્ય શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં 16 માઇલ દૂરથી પાણી લાવવું પડતું. શિષ્યો ટ્રકમાં પાણીના મોટા મોટા ડ્રમ ભરી લાવતા. આ તકલીફ દૂર કરવા સરકારી રંકામાં માણસો મોકલ્યા. એ લોકોએ 3-4 જગ્યાએ ખોદકામ કરી જોયું, પરંતુ માટી, દેખાડા ને પથ્થર સિવાય પૃથ્વીમાંથી કંઈ ન નીકળ્યું. છેવટે કંટાળીને એ લોકોએ પાછા જવાનો નિર્ણય કર્યો. જતાં પહેલા ગુરુદેવ પાસે આવ્યા. એમની વાત સાંભળીને તેઓ ઊભા થતાં બોલ્યા, ચલો મેરે સાથ. કેમ્પમાં ચાલતા ચાલતા ગુરુદેવ અચાનક એક જગ્યાએ ઊભા રહી ગયા. કહ્યું, યહાં પર ખોદાઈ કરો. થોડું ખોદ્યું ત્યાં પાણીની સરવાણી ઉછળી પડી. માણસો ઉત્સાહમાં આવી ગયા. એવી જ રીતે પોતાના ઉતારાની પાછળ પણ ગુરુદેવે જગ્યા બતાવી. બંને જગ્યાએ હેન્ડપંપ બેસાડી પ્રણામ કરીને એ લોકો ચાલ્યા ગયા. રંકાનું પાણીનું સંકટ દૂર થઈ ગયું. જામનગર કાષ્ઠ મૌનની વાત તો તમે સૌ જાણો છો. ત્યાં 720 દિવસ માટે ગુરુદેવે એક મકાનમાં મૌન લીધેલું. જગત સાથેનો તાર તોડીને ઈશ્વર સાથે જોડ્યો હતો. એ ડેલી બંધ મકાનમાં બહારથી કોઈ જ વ્યક્તિને પ્રવેશ નહોતો. વાડીના મકાનમાં એવી વ્યવસ્થા કરેલી કે લાકડાની એક બારી બહારથી પણ ખુલી શકે ને અંદરથી પણ ખુલી શકે. જમનાદાસભાઈ એ બારીમાં રોજ તાજો દળેલો ઘઉંનો લોટ, શાક, દૂધ ને દાંતણ મૂકી દે. અનુકૂળતાએ અંદરથી બારી ખોલીને ગુરુદેવ એ લઈ શકે એવી એમાં જોગવાઈ હતી. એમણે કહ્યું, તુમ રખો ભલે, पर जब जरूरत होगी तभी शरीर लेगा. कभी ज्यादा समय बीत जाए तो चिंता नहीं करना. 720 દિવસમાંથી કુલ 510 દિવસ એક પણ વસ્તુ ઉપાડ્યા વિનાના ગયા. એકવાર 39 દિવસ સુધી અને એકવાર તો 78 દિવસ સુધી ગુરુદેવે કંઈ જ ન લીધું.
જામનગરમાં કાષ્ઠ મૌનને બીજે વર્ષે ડંકી વસૂકી ગઈ. ભર ઉનાળો પાણી વિના ચાલે નહીં. જળ દેવતાથી ન રહેવાયું. ભારતના કલ્યાણ કાજે આવી વિકટ તપસ્યા કરતા સંતની સેવામાં વરુણ દેવ ઉપસ્થિત થયા. સિમેન્ટનો થર પાથરેલા, ટાઇલ્સ જડેલા ભોંયરામાં તેઓ ગંગાજી રૂપે પ્રગટ થયા. આ ઘટનાને આજે 45 વર્ષ થઈ ગયા. હજુ આજે પણ એ ટાઇલ્સ જડેલા ભોંયરામાં શુદ્ધ સ્ફટિક જેવા ગંગાજી બિરાજમાન છે. ભક્તો હજારો શીશા ભરીને ઘેર લઈ ગયા, તોય એ પગની ઘૂંટી સુધી પહોંચતું જળ નથી તો ખૂટ્યું, કે નથી એમાં કીડા પડ્યા, કે નથી કોઈ જાતની ગંધ. એન્જિનિયરો મથી મથીને થાક્યા, છતાં તાગ ન મળ્યો કે આ સરવાણી ક્યાંથી આવે છે. ગુરુદેવની આધ્યાત્મિક શક્તિ આકાશમાંથી વાદળ વરસાવી શકતી, વરસતા અટકાવી શકતી, વાદળને બીજે જવાનું કહી શકતી, ને પૃથ્વીમાંથી પણ જળ પ્રગટ કરી શકતી. રંકામાં ગુરુદેવના ઉતારાથી થોડી દૂર એક કૂવો હતો. ઉપરથી અંદર જોઈએ તો ચક્કર આવે એટલો ઊંડો. પાણીની જગ્યાએ એમાં નીચે મોટા મોટા પથ્થર પડેલા. એક દિવસ અચાનક છબીલ નામના એક ભાઈ એ કૂવામાં પડી ગયા. 20 વર્ષની ઉંમર. જોનારાને થયું કે આજે છબીલના 100 વર્ષ પૂરા થયા સમજો. પણ આશ્ચર્ય, અંદર ગુરુદેવનું સ્મરણ કરતા છબીલભાઈ શાંતપણે બેઠા હતા. એને નહોતો એક પથ્થર વાગ્યો, કે નહોતું એનું કોઈ હાડકું ભાંગ્યું. જેવા પડેલા એવા જ સાજા સારા એમને મીંદડી ઉતારીને બહાર કાઢ્યા. રંકાના દુષ્કાળમાં 7 મહિના સુધી અન્નયજ્ઞ ચાલુ રાખવામાં આવેલો. રોજ અંદાજે 35,000 માણસો માટે દાળ ભાત કે દલિયા શાક જેવી રસોઈ તૈયાર કરવામાં આવતી. આના માટે ભઠ્ઠી પણ એટલી મોટી, આપણે કલ્પનાએ ન કરી શકીએ એવડી ખોદવામાં આવેલી. 2 માથોડા જેટલી ઊંડી, લગભગ 6 થી 8 ફૂટ પહોળી ને 15 થી 20 ફૂટ લાંબી ભઠ્ઠી હતી. ચોક્કસ માપ મને અત્યારે યાદ નથી. મોટું ભઠિયારખાનું જ સમજો. એના પર જાયન્ટ સાઇઝના 3 તપેલામાં બધું રંધાતું. લાકડાના સ્થાને આખા થડ જ એ ભઠ્ઠીમાં નખાતા. ભાત બની જાય એટલે તપેલાના મોટા મોટા કડામાં એક લાંબુ મજબૂત લાકડું ભેરવવામાં આવે. 2 થી 3 માણસો ભઠ્ઠીની એક બાજુ ને એટલા જ બીજી બાજુ ઊભા રહે ને ભઠ્ઠી પરથી સરકાવતા જઈને એ તપેલાને ઉતારે. તૈયાર ભાતને રાખવા માટે પણ એવો ઊંડો સિમેન્ટનો જમીનમાં ખાડો તૈયાર કરવામાં આવેલો. ભાત એમાં ઠલવાય ને બીજા ચૂલે ચડે. રાત દિવસ રસોડું ધમધમતું. ભઠ્ઠી ખોદાઈને તૈયાર થઈ ગઈ ત્યારે વૈષ્ણવદાસજી મહારાજને અંદર ઉતારીને એમના હાથે ગુરુદેવે અગ્નિદેવનું પૂજન કરાવેલું ને સુરક્ષાની બધી જવાબદારી અગ્નિ તત્વને 2 હાથ જોડીને સોંપી દીધેલી. સરૈયા ગામના આનંદીભાઈ રસોડાની સેવામાં હતા. દિવસ કે રાત જોયા વિના એ પૂરી લગનથી બડે સરકારના પરમાર્થ કાર્યમાં લાગેલા રહેતા. કેમ્પ ચાલુ હતો ત્યારે ગુરુદેવને કામસર મુંબઈ જવાનું થયું. અમે મુંબઈથી પાછા આવ્યા ત્યારે ભક્તોએ ગુરુદેવને જાણ કરી કે ભઠ્ઠી પરથી તપેલું સરકાવવા જતાં એકાએક આનંદીભાઈનો પગ સરક્યો ને સીધા જઈ પડ્યા ભડભડ બળતી અગનજ્વાળામાં. ઝાડના આખા થડ જ જેમાં હોમી દેવાતા હોય એ ભઠ્ઠીની જ્વાળા કેવી હશે? પણ કોઈ કંઈ સમજે કે ઉપાય કરે પહેલા ગજબનો ચમત્કાર થયો. આનંદીભાઈએ ગુરુદેવના શ્રી ચરણ પકડીને કહ્યું, સરકાર, હું કેવી રીતે બહાર આવ્યો એની મને પોતાને જાણ નથી. કોઈકે ધક્કો મારીને મને અંદરથી બહાર ફેંક્યો ને હું બહાર આવી પડ્યો.
મને આગનો બિલકુલ સ્પર્શ નથી થયો. મારું એક રૂવાડું પણ ન બળ્યું. ભઠ્ઠીમાં પડતા પહેલા જેવો હતો તેવો જ બહાર ફેંકાયો. તમારી કૃપાથી હું બચી ગયો. શ્રી ગુરુદેવે બે હાથ જોડ્યા ને ગદગદ કંઠે બોલ્યા, हम तो प्रभु के भरोसे पर यहाँ आए हैं और खुद राम जी ही कैंप को संभाल रहे हैं. तुम्हारी रक्षा भी भगवान ने की. હજી આજે પણ 33 વર્ષોથી લગાતાર આનંદી ભૈયા એ જ રસોડાની સેવામાં સંલગ્ન છે. નેત્રયજ્ઞમાં કે ચિત્રકૂટમાં તેઓ રસોડામાં જ પોતાની ફરજ બજાવતા આજેય નજરે પડે છે. આ પ્રસંગ રંજનબેનના જીવનમાં બનેલો છે. એક દિવસ છોકરાઓ સ્કૂલે ગયેલા. એમના પતિ મહેન્દ્રભાઈ ઓફિસમાં હતા. બપોરના 1:30 વાગ્યાનો સમય. ગેસનો ચૂલો આઘો પાછો ઉપર નીચે કરીને રંજનબેન પોતું મારતા હતા. અચાનક ચૂલામાંથી ગેસની ટ્યુબ ખેંચાઈ ગઈ ને એમાંથી ધડાકા સાથે ગેસ નીકળવા માંડ્યો. એમના રસોડામાં જ મંદિર છે. રંજનબેન પૂજા કરીને ઉઠેલા એટલે દીવો પેટેલો હતો. રસોડામાં ફેલાઈ ગયેલા ગેસે આગ પકડી લીધી. ભડકા બારીની વેન્ટિલેશન સુધી પહોંચ્યા. ગભરાયેલા રંજનબેન બાલ્કનીમાં દોડ્યા ને મદદ માટે બૂમો મારી. પણ બપોરના સુનકારમાં કોઈએ સાંભળી નહીં. એ સીધા મધુના ફ્લેટ પાસે દોડ્યા ને જોરથી બેલ મારી. દરવાજો પણ ઠોકવા માંડ્યા ને મધુબેન મધુબેનના નામની બૂમો પાડી. રાજીવ ત્યારે 15 વર્ષનો. એણે દરવાજો ખોલ્યો. આગની લપેટો જોઈ પણ એને કંઈ સમજ ન પડી. રંજનબેન દોડીને એમના રસોડામાં ગયા ને કહ્યું, રસોડામાં આગ લાગી છે. શશિકાંત ત્યારે મફતલાલમાં જોબ કરતા હતા. તે દિવસે શનિવારની રજા હતી. મધુ રોટલી ઉતારતી હતી. શશિકાંત જમવા બેઠેલા. આગનું નામ સાંભળીને 2 જણા દોડ્યા. મધુએ દરવાજામાંથી જ રસોડામાં ખેલાતા તાંડવને જોયું ને જોરથી બૂમ મારી, હે ગુરુદેવ! બંને બહેનો દરવાજામાં ઊભા રહીને ગુરુદેવને પ્રાર્થના કરવા માંડ્યા. શશિકાંત સીધા રસોડામાં ગયા. એમનો ગેસ બર્શેન કંપનીનો છે. રંજનબેનનો એસોનો છે. સિસ્ટમની એમને ખબર નહીં, આગના કારણની પણ ખબર નહીં. પણ ગુરુદેવના સ્મરણે એમના ચિત્તમાં પ્રેરણા કરી. એમનો હાથ સીધો રેગ્યુલેટર પાસે ગયો. હાથ સ્વિચ સુધી પહોંચ્યો ને સ્વિચ બંધ થઈ ગઈ. ગેસની કોઠી પ્લેટફોર્મ નીચે ક્યાં રહે છે એની પણ શશિકાંતને જાણ નહોતી. ગેસનો સપ્લાય બંધ થતાં રસોડામાં ફેલાઈ ગયેલી આગની લપટો નીચે ઉતરતી ગઈ ને આપમેળે ઓલવાઈ ગઈ. ચારે બાજુ આગ ફેલાઈ ગયેલી છતાં કંઈ જ નુકસાન ન થયું. આપણે અવારનવાર સાંભળીએ છીએ ને પેપરમાં પણ વાંચીએ છીએ કે ગેસનું સિલિન્ડર ફાટતા આટલા જણા બળી મર્યા, ઘર કે ફ્લેટ એ આગમાં ભસ્મીભૂત થયા વગેરે. પણ અહીં તો ગુરુદેવના રખવાડા હતા. गुरुदेवे કહ્યું છે, श्रद्धा दर्पण है. हम जैसा कपड़ा पहनकर दर्पण के सामने जाएंगे वैसे ही प्रतिबिंबित होंगे. साधु या ईश्वर के प्रति तुम जितनी निष्ठा श्रद्धा रखोगे उतना और वैसा ही उधर से तुम पाओगे. श्रद्धा और प्रार्थना में बड़ी ताकत है. આ ઘટના ઈસવીસન 1968ની છે. સમય સાંજનો. ગુરુદેવ ભોજન લઈને ઓરાનના ડાક બંગલાની પરસાળમાં બિરાજતા હતા. આસપાસ મથુરાદાસભાઈ, જમનાદાસભાઈ, ભરત, પાર્વતીબેન વગેરે બેઠા હતા. અચાનક મથુરાદાસભાઈ બોલ્યા, ગુરુજી, જુઓ તો સામે દૂર ક્યાંક આગ લાગી લાગે છે. આકાશ એકદમ લાલ થઈ ગયું છે. બધાની નજર ત્યાં ગઈ. જરા વારમાં ભડકા પણ દેખાયા. ગુરુદેવે કહ્યું, જાઓ પારો, જાકર શુદ્ધ જલ કા એક લોટા ले आओ. पार्वती बहन पानी लाव्या એટલે કહ્યું कि आग की दिशा की ओर पानी की धार करो.
પાર્વતી બહેને ફટાફટ પાણી ઊંધું વાળી દીધું. ગુરુદેવે કહ્યું, એસે નહીં, ધીરે ધીરે ધાર કરો. એ બીજો લોટો ભરી લાવ્યા અને આજ્ઞા મુજબ એની ધીરી ધાર કરી. શ્રી ગુરુદેવ મટકુઈ માર્યા સિવાય આગને જોતા રહ્યા ને કંઈક મંત્ર બોલતા રહ્યા. આજુબાજુ બેઠેલાઓએ જોયું કે જળની ધાર નીચે પડતી ગઈ, તેમ તેમ આગની જ્વાળા પણ નીચે ઉતરતી ગઈ. જળ પૂરું થતામાં આગ પણ શાંત પડી ગઈ. બધાને આશ્ચર્ય થયું. गुरुदेवे हंसीने कहूं, इसमें आश्चर्य की कोई बात नहीं है. इसके लिए 3 बातें जरूरी है. एक, तुम्हारा इष्ट बलवान चाहिए. दूसरी, इष्ट देव में तुम्हारी श्रद्धा बलवान चाहिए. तीसरी, तुम्हारा संकल्प दृढ़ होना चाहिए. लगभग 70-75 वर्ष पहला ચિત્રકૂટ જાનકી કુંડની આસપાસ આવેલા ગામડા પપરેંદા, ખપટીહા, સરૈયા, હસ્તમમાં ચણા તુવેરદાળ જેવો પાક થતો હતો. ખેડૂતોએ ઘઉં વાવવાની કોશિશ ઘણીવાર કરી જોઈ, પણ જમીનમાં વાવેલા બીજ સુકાઈ જતા હતા. એ અરસામાં ગુરુદેવ બધા ગામડામાં જતા થયા. એક દિવસ ગામ લોકોએ પોતાની મુશ્કેલી ગુરુદેવને જણાવી. આશીર્વાદ આપતા એમણે કહ્યું, અબ ऐसा नहीं होगा. अब की बार गेहूं बोना, फसल જરૂર આएगी. એ વરસથી બધા ગામડાઓમાં ઘઉંનો મબલખ પાક ઉતરવા માંડ્યો. પૃથ્વી માએ ખેડૂતો પર કૃપા વરસાવી. ગામ લોકો એ ઋણના બદલામાં જાનકી કુંડ સ્થાનમાં યથાશક્તિ ફસલના નવા ઘઉં નૈવેદ્ય રૂપમાં મોકલવા લાગ્યા. ઈસવીસન 1949માં દેવકરણભાઈ, છબીલભાઈ વગેરે ગુરુદેવને મુંબઈ લઈ જવા રાજકોટ પહોંચ્યા. ચાર્ટર પ્લેન કરેલું. ગુરુદેવ સહિત 25 જણા એમાં હતા. અડધો રસ્તો કપાયા બાદ આકાશમાં અચાનક વીજળીના કડાકા ને વરસાદ શરૂ થયા. આટલું ઓછું હોય તેમ વિમાનના એન્જિનમાં પણ યાંત્રિક ખામી સર્જાઈ. પરિણામે વિમાને પોતાની ગતિ ને સ્થિરતા ગુમાવી દીધા. દેવકરણભાઈ સાથે ગુરુદેવે પાયલોટને સંદેશો પહોંચાડ્યો, ચલાએ જાઓ, કુછ નહીં હોગા. એ શબ્દોમાંથી ગજબનાક વિશ્વાસ પ્રગટ થતો હતો. ગુરુદેવની કૃપાથી વરસાદ વીજળી શાંત પડી ગયા ને પ્લેને સલામત ઉતરાણ કર્યું. ગુરુદેવ ન હોત તો પ્લેનનું શું થાત તે તો પાયલોટ બરાબર સમજ્યો હતો. પાયલોટ ઇટાલિયન હતો. નીચે ઉતરીને પહેલું કામ એણે ગુરુદેવને પ્રણામ કરવાનું કર્યું. એ પ્લેન પછી ક્યારેય ઉડ્ડયનના કામમાં ન આવ્યો ને પાયલોટ પણ 3 મહિના બાદ પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આકાશ એટલે અવકાશ, ખાલી જગ્યા. એ આકાશની અસીમતામાં આમ તેમ ફંગોળાતા અને વિમાન ચાલકની તમામ આવડતને નાકામયાબ કરતા વાતાવરણ પર શ્રી ગુરુદેવના સામર્થ્યે કાબૂ મેળવ્યો. કુછ નહીં હોગા શબ્દો આકાશ મંડળમાં ફેલાઈ ગયા ને સંકલ્પ સાકાર થયો. બારમેર પ્રસંગે બેંગ્લોરમાં વાદળોને ઉદ્દેશીને બોલાયેલા શબ્દો ચલે જાઓ પણ એ રીતે અવકાશમાં ફેલાયા ને વાયુદેવ થકી જળ ભરેલા વાદળા બારમેર પહોંચ્યા એમ હું દ્રઢપણે માનું છું. વાયુ તત્વ માટે તો એટલું કહેવું જ બસ છે કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા એવા પવનપુત્ર હનુમાનજી ગુરુદેવને હાજરા હજૂર રહેતા. ચિત્રકૂટની કામદગીરીની પરિક્રમામાં એમના સાક્ષાત દર્શન પણ ગુરુદેવે કર્યા છે. વિજ્ઞાનીને પૂછીએ તો એ કહેશે કે 2 ભાગ હાઇડ્રોજન વાયુ અને 1 ભાગ ઓક્સિજન વાયુને ભેગા કરો એટલે એનું પાણી બની જાય.
H2+O = વોટર. આપણે પણ સાયન્સમાં આ ભણ્યા છીએ ને? ગુરુદેવે મારી नोटમાં स्वहस्ते लख्यूं छे, जो महात्माओं को निमित्त बनाकर अलौकिक घटनाएं घटती है, उन्हें अज्ञानतावश संयोग अकस्मात मत समझो, अपितु ईश्वर प्रेरणात्मक समझो. अनुमान और कल्पना द्वारा वैज्ञानिकों ने अशक्य को शक्य करके बता दिया. इसी अनुमान कल्पना का आधार लेकर महर्षियों ने अव्यक्त तत्व परमात्म तत्व को प्रत्यक्ष करके बताया है. मानवता के आधार पर जो कार्य किया जाता है वह अवश्य सफल होता है. ईश्वर केवल चिन्मय तत्व मात्र ही नहीं, पर वह सर्वशक्तिमान दिव्य गुण विग्रह भी है. वह प्रेम करते हैं, उद्धार करते हैं, वह आनंद देते हैं. इतना ही नहीं, जो उन्हें भजता है उसे वह सदैव भजते हैं. यह कोई आश्चर्य नहीं कि भगवान अपनी प्रभुता ऐश्वर्य को भूलकर अपने अनन्य भक्तों के बस हो जाते हैं. यह तो उनकी स्वाभाविक रीति है जी. एक बार इंदौर में गुरु मंदिर में गुरुदेवे प्रवचन में आ बात कहेली. जब विमान नहीं बने थे तब हम मानस जी में पढ़ते थे कि रावण आकाश मार्ग से सीता मैया को ले गया, या फिर प्रभु श्री राम पुष्पक विमान में बैठकर लंका से अयोध्या आए. तो सब मानते थे कि ये सारी गप्पे हैं, कहीं आकाश में कोई उड़ता होगा. अब विमान उड़ने लगे तो सब मानने लगे. वरुणास्त्र चलाने पर अर्जुन पृथ्वी में से पानी निकाल सकता था. पूरी अयोध्या को अंजलि भर पानी छिड़क कर भस्मसात कर डालने की मंत्र शक्ति और संकल्प शक्ति मुनि दुर्वासा के पास थी. आज विज्ञान अणु बॉम्ब और एटम बॉम्ब तक पहुंच गया है. हमारी सीमित बुद्धि से हम योग और विज्ञान की थाह नहीं ले सकते हैं. परम दिवसे आदरणीय हरीश भाईए गोपीनी कथा कहेली. પોતાના ઘરમાં બેસીને મંત્ર બળે એક કૃષ્ણને વનમાં વાંસળી વગાડતા જોઈ રહી છે. એ ભાગવતના શ્લોકની એમણે ચર્ચા કરેલી. શ્રી ગુરુદેવ પણ એ વાત ભારપૂર્વક કહેતા કે પહેલા જે કામ મંત્ર બળે થતું એ હવે યંત્ર બળે થાય છે. મંત્ર એટલે તપસ્યા વડે જાગૃત કરેલી પરમ ચેતના. ટેલિવિઝનનું લાઈવ ટેલિકાસ્ટ, ટેલિફોન, ટીવીની એક નહીં 100 ચેનલ. ઈચ્છો એ નંબર દબાવીને પળમાં મનપસંદ ચેનલ પકડી લો. વાયરલેસમાં તો દોરડાની જરૂર નહીં. આ બધાના શિરમોર જેવા અજબ ગજબના કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઈમેલની દુનિયા નિરાળી છે. એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ વિના યોગેશ્વર ગુરુદેવ માટે આ બધું સહજ સાધ્ય હતું. કોઈ પણ ઘટના બનવાની હોય એની અગાઉથી ગુરુદેવને જાણ થઈ જતી. બનતો બનાવ, એમની આંખોમાં આવી વસતો ને ભૂતકાળમાં જે ઘટી ચૂક્યું હોય એ પળવારમાં તેઓ જોઈ શકતા. વાયરલેસ જેવું કામ એ પોતાની પ્રેરણા શક્તિ પાસેથી લેતા. મને આનું એક દ્રષ્ટાંત યાદ આવે છે. ઈસવીસન 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ જાહેર થયેલું. ભારત સાથે 1971માં એ ફરીવાર બાખડ્યું હતું. અડવિતરા પાકિસ્તાન સત્તાધીશોએ ગયે વર્ષે કારગિલમાં પાછો ઉપાડો લીધેલો. એમાંય એની નામોશીભરી હાર થઈ. આ ઘટનાના આપણે સાક્ષી છીએ. 1965ની લડાઈ વખતે ગુરુદેવ જલારામ બાપાની વાડીમાં વીરપુર બિરાજતા હતા. તબિયત નાદુરસ્ત હોવાથી મા બાપાનો પરિવાર આરામ અર્થે એમને ત્યાં લઈ ગયેલો. લડાઈ જાહેર થઈ તે દિવસે જયસુખરામ બાપા, ગિરધરરામ બાપા, બટુક બાપા
વગેરેને બોલાવીને કહ્યું, ऐसी विकट परिस्थिति में यहां बैठे रहना ठीक नहीं। मैं जा रहा हूं। यदि प्रभु ने चाहा तो 19 सितंबर तक लड़ाई बंद हो जाएगी। मैं पठानकोट जा रहा हूं। શ્રી ગુરુદેવને ભારત દેશ માટે અતિશય પ્રેમ હતો. એમનામાં દેશ દાજ ભારોભાર ભરી હતી. તેઓ અવારનવાર કહેતા कि तीसरा विश्व युद्ध तो निश्चित होगा, लेकिन युद्ध भूमि भारत न बने ऐसी मेरी हार्दिक इच्छा है. विश्व युद्धની શરૂઆત ભારતથી ન થાય એવી પ્રાર્થના તેઓ હંમેશા કરતા. વીરપુરથી ગુરુદેવ સાવ એકલા પઠાનકોટ બાજુ ગયા. લડાઈ દરમિયાન પંજાબ અંબાલા ગામની હોસ્પિટલ પર બોમ્બ પડ્યા. તે દિવસે જ અંબાલાથી પોસ્ટ કરેલો ગુરુદેવનો પત્ર મારા પર આવ્યો. એમાં જણાવ્યું હતું, લડાઈ બહોત વિષમ है, मैंने अपनी आंखों से सब देखा है. तुम लोग अभी बंबई छोड़कर कहीं जाना नहीं. मेरे तार की या प्रेरणा की प्रतीक्षा करना. જે ગામમાં બોમ્બ પડે ત્યાં ગુરુદેવ હોય તો જીવ કેવા તરફડિયા મારે. પણ રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. લોકો મુંબઈ છોડીને ગામ તરફ ભાગી રહ્યા હતા. ગુરુદેવે કરેલી આગાહી મુજબ બરાબર 19મી તારીખે યુદ્ધ વિરામ જાહેર થઈ ગયો. ત્યાર પછી મને અને પાર્વતી બહેનને એમણે અનંતપુર બોલાવ્યા. ત્યાં એક દિવસ લડાઈની વાત નીકળી. મેં કહ્યું, રોજ લડાઈના સમાચાર વાંચતી ને સાંભળતી વખતે મને થતું કે જો પ્લેન ચલાવતા શીખી હોત તો સૈન્યમાં ભરતી થઈ જાત ને પાકિસ્તાન પર બોમ્બ ઝીંકી આવત. ભલે પછી મારા વિમાનને એ લોકો ફૂંકી મારે. ત્યારે ગુરુદેવે કહ્યું, હું છેક બોર્ડર સુધી જઈ આવ્યો. છેલ્લી ચોકી પર મને રોક્યો. હું હિન્દુ સાધુ છું એની ખાતરી કરવા મારી ગીતાના શ્લોકો બોલાવડાવ્યા. મારો થેલો તપાસ્યો. ત્યારબાદ રક્ષકોએ મને જવા દીધો. મેં આ પહેલાં પણ કહ્યું છે કે 150 માઇલના એરિયામાં ગુરુદેવ જેવા વિચારો કરે, જેવો સંકલ્પ કરે એવી ક્રિયા થતી. આગળ જવા દીધા ત્યાં સુધી તેઓ ગયા. આપણી સેના તે મોરચે દુશ્મનની ભારે અને અનેક ગણી ચડિયાતી શસ્ત્ર સામગ્રી અને સંખ્યા હોવા છતાં બહાદુરીપૂર્વક લડીને વિજયી બની. ખેમકરણમાં 1000 અમેરિકન પેટર્ન ટેન્કોને બહુ થોડા જવાનોએ રોકીને એનો ખુરદો બોલાવ્યો હતો. એ ઐતિહાસિક બનાવ યુદ્ધ દરમિયાન જગ જાહેર થયો હતો. શ્રી ગુરુદેવનું ભ્રમણ અને એમની આવી મંગલ કામના આજે દુશ્મન દેશો સામે ટક્કર લઈને ભારતની રક્ષા કરે છે. શ્રી ગુરુદેવ અને અન્ય તપસ્વી સંતો મહાત્માઓના ભજનથી આજે ભારત દેશ અડીખમ છે. ભારતના લોકોનું ખમીર ને ભારત માતાના જવાનોની બહાદુરી આજે હિન્દુસ્તાનની બહાર વસતા ભારતીયોના મસ્તકને પણ ઊંચું રાખે છે. ઈસવીસન 1967માં શ્રી ગિદુભાઈ કોટક, ગુજરાતના ભૂતપૂર્વ નાણામંત્રી, પણ ગુરુદેવ સાથે રંકામાં રહેલા. એમણે સેવા કઈ લીધેલી કહું? બધાય જાજરૂ બાથરૂમને રોજ મહેતર પાસે સાફ અને ચોખ્ખા રખાવવા. ખાડા ખોદી કંતાનની આડશ કરીને બનાવેલા મરીજોના જાજરૂમાં તેઓ માટી નખાવતા. કામચલાઉ ઊભા કરેલા નાહવાના બાથરૂમની ચોકડી સાબુથી ધોવડાવતા. ફિનાઇલ, ડીડીટી સાબુ વગેરે હાથમાં લઈને તેઓ પૂરા કેમ્પમાં ફરતા ને ગંદકી હોય, અસ્વચ્છતા હોય ત્યાં જમાદાર પાસે એનો ઉપયોગ કરાવતા. શ્રી ઢેબરભાઈ પણ 2 વાર ગુરુદેવ પાસે રંકા આવેલા. એક દિવસ રાજકીય વાતાવરણની ચર્ચા દરમિયાન ગુરુદેવે કહ્યું, गिद्धूभाई, आप अपनी डायरी में लिख लो, ये जिद्दी. શ્રી મોરારજીભાઈ દેસાઈને તેઓ હંમેશા જિદ્દી જ કહેતા.
ये जिद्दी एक बार जरूर भारत के प्रधानमंत्री बनेंगे, भले ही फिर कुछ दिनों के लिए ही क्यों न हो, लेकिन जरूर बनेंगे। मैं तो उस वक्त नहीं रहूंगा, लेकिन आप तब उनसे यह बात जरूर बताना कि एक पागल साधु ऐसा कह रहा था। એ વખતે ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હિન્દુસ્તાનના સર્વે સર્વા હતા. ઈસવીસન 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા ને એક સમય એવો આવ્યો કે શ્રી મોરારજીભાઈ પાસે એક પણ ખાતું નહોતું રહ્યું. રાજકીય તખ્તા પર એમનું નામ નિશાન ન રહે એવા સંજોગો વખતે ઇન્દિરાજીએ કટોકટી લાદી. લોકો ત્રાસી ગયા ને ચૂંટણીમાં એમને પરાજય આપ્યો. જનતા રાજ આવ્યું ને એ વખતે પણ ઘણી ચર્ચા ખેંચતાણ વચ્ચે ઈસવીસન 1977માં શ્રી ગુરુદેવની ભવિષ્યવાણી અનુસાર શ્રી મોરારજીભાઈ ભારતના પ્રધાનમંત્રી બન્યા. મેં ગીધુભાઈ કોટકને રંકાની વાતચીત યાદ કરાવી. એમણે શ્રી મોરારજીભાઈને તરત તાર કર્યો. પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી મોરારજીભાઈ ચિત્રકૂટ આવ્યા હતા. સાથે એમના પુત્રવધુ ને પૂરો રસાલો હતો. ત્યાં એમણે ગરીબોને ગાયોનું દાન કર્યું. નેત્રયજ્ઞમાં સેવા આપતા ડૉક્ટર ધર્મેન ઠાકોર સાહેબના દીકરી ઉમેન્દ્ર કુંવરીબાના દીકરા છે. સાસરે જઈને ઉમેન્દ્ર કુંવરીબાએ પતિ અને સંતાનમાં પણ ગુરુદેવના સંસ્કાર અને શ્રદ્ધા રેડ્યા છે. ડૉક્ટર ધર્મેનના ગામમાં દિવાળીના 1 મહિના અગાઉ દુકાળની પરિસ્થિતિ જેવું વાતાવરણ હતું. બિયારણ અને ધાનને લાયક વરસાદ નહોતો. એક દિવસ ધર્મેનના પિતાજીએ આકાશમાં એક કાળું વાદળું જોયું. તેઓ પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિથી પૂજામાં બેઠા ને વરસાદ માટે ગુરુદેવને પ્રાર્થના કરી. આ છેલ્લો મોકો જાય તો આખું વર્ષ ખેડૂતોએ માથે હાથ દઈને બેસવું પડે એવું હતું. એમની પ્રાર્થના ફળી. એ રાતથી વરસાદ શરૂ થયો ને 3 દિવસ સુધી મન મૂકીને વરસ્યો. શ્રેષ્ઠ ફસલ તૈયાર થઈ. ખેતરમાં પાક લચી પડતો હતો, પણ પાક લણનારા નહોતા મળતા. ડુંડા ખુલીને બધા દાણા ખેતરમાં વેરાઈ જતા હતા. ધર્મેનના પિતાજીએ ગુરુદેવનું શરણ લઈને પ્રાર્થના કરી, આ પાક બધો સલામત રીતે લણાઈ જશે, પછી એની જે કિંમત આવશે એમાંથી 10% નેત્ર યજ્ઞમાં મોકલાવીશ. બપોરે જ ગામમાં મશીન દ્વારા પાકની લણણી કરી આપનારા માણસો આવ્યા. દવાખાનામાં ડૉક્ટર ધર્મેનને એમના પિતાજીએ ફોન કર્યો. ડુંડા કાપી આપનારા મશીન લઈને આવ્યા છે. તું જેટલી મળે એટલી તાલપત્રી ખરીદીને હમણાં જ આપણા ખેતરમાં આવ. દિવાળી ટાણે તાલપત્રીનું શું કામ છે એવી કોઈ દલીલ સાંભળવા એ તૈયાર નહોતા. 18,000 રૂપિયાની તાલપત્રી ખરીદી દવાખાનું બંધ કરીને ધર્મેન ખેતરે પહોંચ્યા. કટાઈ થઈને ખેતરમાં પથરાયેલા બધા જ અનાજ ને ડુંડા પર વ્યવસ્થિતપણે તાલપત્રીઓ ઢાંકીને બાપ દીકરો ઘેર પહોંચ્યા. એ રાત્રે જ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો. સાંજે બાપ દીકરાના હાથમાં તાલપત્રીઓ જોઈને ગામ આખું હસતું હતું. બીજે દિવસે એ બધાના ખેતરનો ભીનો પાક એમની આંખમાંથી આંસુ પડાવતો હતો. જ્યારે ધર્મેનના ખેતરમાં મામૂલી નુકસાન થયું હતું, એ લોકો પણ 2 હાથ જોડી નતમસ્તક બનીને ગુરુદેવના ચરણો પર આંસુનો અભિષેક કરતા હતા. આંસુ બંનેની આંખોમાં હતા. એકની આંખમાં નુકસાનીના હતા, બીજાની આંખોમાં શરણાગતિના હતા. ઈસવીસન 1969 એક દિવસ બેંગ્લોરમાં ગુરુદેવે મને કહ્યું, देखो अब कुछ काल पश्चात यह शरीर शांत होने वाला है.
एक न एक दिन तो जाना ही है। शरीर का अग्नि संस्कार पुष्कर राम धाम में हो, ऐसी व्यवस्था तो कराना। इस शरीर से इतना भजन हुआ है कि जहां पर इसकी राख गिरेगी वहां से फिर साधक को बराबर प्रेरणा मिलती रहेगी। अगर पुष्कर तक न ले जा सको तो कहीं जंगल में इसका संस्कार करा देना, लेकिन भूल कर भी स्मशान में इसको नहीं ले जाना। મને ખૂબ રડવું આવ્યું। એમણે સાંત્વન આપતા કહ્યું, मैं सदैव तुम लोगों के साथ रहूंगा, तू रो मत, और मैं जो कहता हूं उसे ध्यान से सुन। ઈસવીસન 1970માં મુંબઈના સૂર્ય એપાર્ટમેન્ટમાં ચૈત્ર સુદ 13ને દિવસે બપોરના 2:35 એપ્રિલ મહિનાની 19મી તારીખે રામભાઈના હાથમાં પોતાનો હાથ મૂકી मैं जाता हूं राम, આટલું કહીને શ્રી ગુરુદેવે સેંકડો વર્ષ જૂનું શરીર ત્યાગી દીધું। અમે સૌ ભક્તો ગુરુદેવની આજ્ઞા મુજબ એમના પાર્થિવ શરીરને ચાર્ટર પ્લેનમાં પુષ્કર લઈ ગયા। 14ને દિવસે બપોરે મુંબઈથી નીકળ્યા। હનુમાન જયંતીને દિવસે સવારે 10 વાગ્યે શ્રી અરવિંદભાઈ, દેવકરણભાઈ, જમનાદાસભાઈ, હરિભાઈ વગેરે વડીલ ગુરુબંધુઓએ મને અને પાર્વતીબેનને ભાગીરથી માને ત્યાં રામકુટીરમાં બોલાવ્યા। અમે ગુરુદેવ પાસે બેઠા હતા। અત્યારે જ્યાં ગુરુદેવ માટે ભોજન બને છે ને, જેમાં પૂજારીજી રહે છે, એમાં આ સામે દેખાય છે એ રૂમમાં ગુરુદેવને રાખેલા। શ્રી અરવિંદભાઈએ કહ્યું, બધાને એવી આશા છે કે ગુરુદેવ બેઠા થશે। આ 48 કલાક દરમિયાન એક નાના બાળકે આવીને પણ એમ નથી કહ્યું કે ગુરુજીએ મને પ્રેરણા આપી છે કે સ્વપ્ન દર્શન આપ્યા છે ને કહ્યું છે કે મારા શરીરને સાચવજો, હું પાછો આવીશ। એવું કંઈ નથી થયું। આ ગાળા દરમિયાન કોઈને એવી હિન્ટ મળી નથી। સેવામાં તમે બંને બહેનો વધુ રહ્યા છો। તમારી ઈચ્છા જણાવો। ગુરુદેવના શરીરને જાળવવું છે કે અગ્નિ સંસ્કાર કરવા છે? અમારી આંખોમાંથી આંસુ વરસી રહ્યા હતા। સૌ વડીલોને યોગ્ય લાગે તેમ કરવાનું કહીને અમે બહાર નીકળી ગયા। રસ્તામાં મેં પાર્વતીબેનને કહ્યું, આ નિર્ણય આપણે ગુરુદેવ પર છોડીએ તો? અમે ગુરુદેવના રૂમ પાસે પહોંચ્યા તો શું જોયું? ગુરુદેવના રૂમની બહારથી કડી મારીને બટુક બાપા બહાર ઊભા હતા। ભક્તો જે સાધન મળે એમાં પુષ્કર અંતિમ દર્શન માટે આવી રહ્યા હતા। રૂમમાં અતિશય ભીડ ને ધક્કા મુક્કી થઈ જતા બટુક બાપાએ બધાને રૂમની બહાર મોકલીને થોડી વાર માટે દરવાજો બંધ કરી દીધેલો। બીજા એક શિષ્ય 2 હાથ જોડીને બધાને વિનંતી કરતા હતા કે લાઈનમાં ઊભા રહીને સૌ શાંતિથી દર્શન કરવા આવો। અમને બટુક બાપાએ દરવાજો ખોલી આપ્યો। અંદર જઈને મેં કહ્યું, આપણે 5 મિનિટ માટે ગુરુદેવનું બરાબર નિરીક્ષણ કરીએ ને એમની ઈચ્છા જણાવવાની પ્રાર્થના કરીએ। હાથ, પગ, આંગળા ને પાપણો પણ હલતી દેખાય તો એને આપણે શરીર સાચવવાની સંજ્ઞા ને આજ્ઞા માનીશું। દરવાજો અંદરથી બંધ કરીને અમે બેઠા। ગુરુદેવ આખા સુગંધી મોગરા અને ગુલાબના હાર ને ફૂલોથી ઢંકાયેલા હતા। આખો રૂમ એની સુગંધથી મગમગતો હતો। 2 મિનિટ પછી એકાએક રૂમમાં સુગંધના સ્થાને તીવ્ર વાસ ફેલાઈ ગઈ। મેં તરત પાર્વતીબેન સામે જોયું। 1 મિનિટ સુધી એ તીવ્ર વાસનો અમે અનુભવ કર્યો। ત્યારબાદ ફરી પાછો એ જ મગમગાટ ને સુગંધ રૂમમાં ફેલાઈ ગયા। હલનચલન તો ન થયું
પણ તીવ્ર ગંધે અમારા મનનું સમાધાન કરી આપ્યું. અમે સમજી ગયા કે હવે શરીરને રાખીશું તો એમાં કોહવાટ ને દુર્ગંધ ફેલાશે એવો સંકેત ગુરુદેવ આપે છે. આ ઘટનાથી ભરોસો પણ દ્રઢ બન્યો कि मैं सदैव तुम लोगों के साथ में रहूंगा. આ આપેલા વચનને પણ ગુરુદેવ બરાબર નભાવે છે ને તત્વ રૂપે ચૈતન્ય શક્તિ સ્વરૂપે એ હાજરા હજૂર છે. હનુમાન જયંતીને દિવસે બપોરે લગભગ 2:30 વાગ્યે મંત્રોચ્ચાર અને શ્રી રામ જય જય રામની ધૂન વચ્ચે વૈષ્ણવદાસજી મહારાજે ગુરુદેવના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો. શ્રી ગુરુદેવની ઉંમર વિશેનું રહસ્ય આજ સુધી અણઉકેલ્યું રહ્યું છે. દેખાવે તેઓ 80-90 વર્ષ જેટલા લાગતા. શરીર પાસેથી કામ લેવાની શક્તિ ને સ્ફૂર્તિ કોઈ યુવાનને પણ શરમાવે તેવી હતી. પૂનામાં ડૉક્ટર બાબુભાઈ સાથેની વાતચીતમાં એમણે કહ્યું હતું, मेरी उम्र जानकर क्या करोगे? 1500 वर्ष की बात गपाड़ा है. हाँ, मैंने अकबर को देखा है. वह 6 फुट ऊंचा, हट्टा कट्टा और खूब काला था और उसके मुंह पे चेचक के दाग थे. अकबर जब हिंदू बनने को तैयार हुआ तब बीरबल ने उसे यह कहकर रोक दिया था कि गद्दा गाय थोड़े ही बन सकता है. अगर ऐसा हो जाता तो आज हिंदुस्तान का नक्शा कुछ और होता. मैंने तुलसी, कबीर को देखा है, बाजीराव, लक्ष्मीबाई, क्लाइव, डुप्ले को भी देखा है. जो मरने से पहले ही मर चुका हो उसकी क्या उम्र? उम्र को नहीं, कार्य को देखो. जीवन में आदर्श कितना है वह देखो और देखकर अपना जीवन भी वैसा बनाने की प्रेरणा लो. મેં વાંચ્યું હતું કે માનવીના મૂળભૂત બીજને જાણી લઈને વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે જેના થકી આવતી સદીમાં માણસો 1200 વર્ષ લાંબુ જીવન જીવી શકશે. બ્લુ જીન નામનું સુપર કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો 5 વર્ષમાં તૈયાર કરશે. કોમ્પ્યુટર માનવીના જીન અને ડીએનએ ટેસ્ટ મળીને બાયોલોજીના વિજ્ઞાનના રહસ્યોને ખોલશે. કયા જીન્સને કારણે કઈ બીમારી થાય છે એનું જ્ઞાન થતાં ઔષધિ પ્રણાલીમાં પણ ક્રાંતિ આવશે ને માનવી 1200 વર્ષ સુધી જીવી શકે તેવા ઉપચાર થઈ શકશે. શ્રી ગુરુદેવને યૌગિક પ્રક્રિયા દ્વારા આ બધું સહજ હતું. ગુણસૂત્રોને ગુરુદેવ પરમાણુ કહેતા. એ પડે પડે બદલાતા રહે છે. પરિણામે આપણે આજે હોઈએ તેવા થોડા સમય બાદ નથી દેખાતા. પરમાણુઓનું પરિવર્તન, ધીમો ઘસારો કે એમાં થતા ફેરફાર શ્રી ગુરુદેવે પોતાની યોગ સાધના ને પ્રાણાયામ થકી અટકાવી દીધેલા. પરિણામે તેઓ હંમેશા એક સરખા એવા જ દેખાતા. તેમણે એકવાર આ રીતે સમજાવ્યું હતું, આજે કેટલા નવા લોકો શ્રી ગુરુદેવના દર્શન માટે આવે છે. કેટલા બધાને આજે પણ એમની આધ્યાત્મિક શક્તિની અનુભૂતિ થાય છે. ગુરુદેવે શિષ્યો પર, અરે સમસ્ત માનવ જાતિ પર બહુ કરુણા કરી છે. આપણા માના ઘણાએ નાનપણમાં ભણવા પ્રત્યે દુર્લક્ષ કર્યું હશે. મા બાપ ત્યારે શું કરતા હોય છે? મીઠાઈ, રમકડા કે ગમતી ચીજની લાલચ આપીને તેઓ બાળકને ભણવામાં રસ લેતા કરે છે. બાળક મોટું થઈને ભણતરનું મહત્વ સમજે પછી એ આપોઆપ ભણવામાં રુચિ લે છે ને સારા માર્કે પાસ થવા મહેનત પણ કરે છે. પરચા એ શું છે? આપણે પણ ગુરુદેવના તોફાની, લાલચી અને સ્વાર્થી બાળકો છીએ. આપણી નાની મોટી ઈચ્છાઓની પૂર્તિ, આપણા કાર્યોમાં સફળતા,
આ બધું આપીને ગુરુદેવ આપણી પાસેથી શું ઈચ્છે છે એના પર વિચાર કરીએ. સ્વમુખે પોતે કહ્યું છે, મુझे भूल जाना पर नेत्र यज्ञ को नहीं भूलना. अपमान सहन कर लेना मगर परमार्थ नहीं छोड़ना. વ્યવહાર શુદ્ધિ રાખીને પણ રામ નામ લેવાની ને ભૂખ્યાને કંઈક આપવાની શીખ આપણને આપી છે. સર્વ સમર્થ સદગુરુદેવ આપણને મળ્યા છે. ગુરુ તત્વ રૂપે, ચૈતન્ય તત્વ રૂપે એ આપણા નિત્ય સંગી અને આપણા પથ પ્રદર્શક છે. કુંભ મેળા વિશે આપણે સૌ જાણીએ છીએ. મેળાના 4 નક્કી સ્થાન છે: હરિદ્વાર, ઇલાહાબાદ, ઉજ્જૈન અને નાસિક. દર 3 વર્ષે વારાફરતી આ સ્થાનોમાં કુંભ મેળો યોજાય છે. આ ગાળા દરમિયાન એ સ્થાનની નદીમાં આપણે સ્નાન કરીએ તો આપણા બધા પાપોનો નાશ થઈ જાય છે એવું શાસ્ત્રો કહે છે. અમૃત યોગ વખતે મહાસ્નાનનો લાભ મળે છે. આપણા પણ 4 તીર્થસ્થાન છે: પુષ્કર, ચિત્રકૂટ, મુંબઈ અને રાજકોટ. આ સ્થાનોમાં તો સદાય કૃપામૃત વરસી રહ્યું છે. પુષ્કર એ ભક્તિ તીર્થ છે. પુષ્કર તીર્થરાજ કહેવાય છે. અહીં ગુરુદેવે પણ ખૂબ તપસ્યા કરી છે ને એટલે અહીં એમનું સ્વરૂપ પણ શાંત છે. અહીં તેઓ સ્થિત પ્રજ્ઞપણે બેસીને આપણને ભજન કરવાની પ્રેરણા આપે છે. ચિત્રકૂટ એ કર્મભૂમિ છે. અહીં કાયમ સંત સેવા, બીમાર દર્દીની સેવા, નેત્રયજ્ઞો વગેરે પ્રવૃત્તિ કર્મો કરવા આપણે સતત ખડે પગે રહેવું પડે છે. અહીંની ગુરુમઢીનું પ્રતીક પણ ઊભેલી મુદ્રામાં રહીને આપણને સેવા માટે તત્પર રહેવાની પ્રેરણા આપે છે. મુંબઈ જ્ઞાન તીર્થ છે. અહીં લીધેલી સમાધિ આપણને જગતની નશ્વરતાનો બોધ આપીને એકમાત્ર ભજન કરવાની પ્રેરણા આપે છે. રાજકોટ એ શરણાગતિની ભૂમિ છે. અહીંના જાદવજીભાઈ અને ઠાકોર સાહેબ જેવા ભક્તોની ઈચ્છિત વરદાન આપીને ગુરુદેવ આપણને શરણાગતિનો મહિમા સમજાવે છે. શ્રી ગુરુદેવના શિષ્ય સમુદાય માટે જગત એક વિશાળ હવેલી છે. કહો કે એક બંગલો છે અને ગુરુદેવ એ હવેલીના સમ્રાટ છે. રાજા પોતાની હવેલીના બધા રૂમમાં જાય પણ વધુ સમય તો પોતાના દરબારમાં જ વિતાવે. એ ઘડીકમાં નીચે પણ ઉતરી આવે ને થોડી વાર પછી 9મે માળે પણ પહોંચી જાય. સર્વવ્યાપી ગુરુ તત્વના આ 4 સ્થાન એ રાજાના દરબાર જેવા છે. અહીં તેઓ વિશેષ રહે છે. ભક્તિ, કર્મ, જ્ઞાન કે શરણાગતિ જેમાં આપણું મન લાગે એ માર્ગે આપણે પ્રભુ તરફ ગતિ કરીએ તો અહીં આવ્યું લેખે લાગશે. આટલું કષ્ટ વેઠીને આપણે ગુરુદેવ પાસે આવ્યા છીએ. અહીં અગવડ સગવડ વચ્ચે રહીએ છીએ. આ બધું સાર્થક કરવાનો એક ઉપાય મને દેખાય છે. કૃપાળુ ગુરુદેવની કૃપા ગંગામાં સ્નાન કરતા આપણે સૌ આજે દ્રઢ સંકલ્પ કરીએ કે આજ પછી ખોટું કંઈ નહીં કરું, કોઈનો વિશ્વાસઘાત નહીં કરું, સાચા માનવ બનવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે તો આપણે પણ આપણા માય બાપ એવા ગુરુદેવના પ્યારા બનીશું. શ્રી ગુરુદેવને, એમના ચરિત્રને, એમના પરમાર્થ કાર્યોને, એમના ઉપદેશને અને એમની અલૌકિક કરણીને હું મારી સીમિત સમજને મતિ અનુસાર જેવા ને જે રીતે સમજી શકી છું એ રીતે એને અહીં કહેવાનો મેં પ્રયાસ કર્યો છે. મને ગુરુદેવે કહેલું આ દ્રષ્ટાંત સાંભળે છે. एक पेड़ के नीचे 4 मुसाफिर बैठे थे. पेड़ की छांव में सभी अपने में मस्त थे. इतने में ऊपर से चिड़िया बोली. उनमें से जो साधु थे वे बोले, वाह, चिड़िया कितना सुंदर बोलती है. वह कहती है,
राम लक्ष्मण दशरथ, राम लक्ष्मण दशरथ। दूसरा सब्जी बेचने वाला था। वह तुरंत बोला, नहीं नहीं, चिड़िया तो कहती है लहसुन प्याज अदरक, लहसुन प्याज अदरक। तीसरे महाशय पहलवान थे। दोनों की बात काटकर वे बोले, चिड़िया कहती है दंड कुश्ती कसरत, दंड कुश्ती कसरत। अब तक चुप बैठकर फकीर सुन रहे थे। वे बोले, क्यों सब आपस में लड़ रहे हो? चिड़िया कहती है खुदा तेरी कुदरत, खुदा तेरी કુદરત। કંઈક આવું જ મને ગુરુદેવ માટે પણ લાગે છે। શક્ય છે કે આપણને બધાને પણ આ મુસાફરોની જેમ પોતાનો ગમતો અર્થ ગુરુદેવના વાણી વર્તનમાં સમજાતો હોય। હું આ રીતે અર્થઘટન સમજી છું, તેથી મેં આ પ્રમાણે કહ્યું છે। આ વક્તવ્યમાં તમને જો કંઈ ગમ્યું હોય તો એ બધું જ શ્રી ગુરુદેવનું છે, ને તમને જે ભૂલ દેખાઈ હોય એ મારી ને મારી સમજ શક્તિની છે। માનસજીમાં કહ્યું છે, વિષય કરન સુર જીવ સમેતા, સકલ એક તે એક સચેતા, સબ કર પરમ પ્રકાશક જોઈ, રામ અનાદિ અવધપતિ સોઈ। દ્રશ્યને જો મન ભરીને માણવું હોય અથવા સુંદરતામાં ખોવાઈ જવું હોય તો એ માટે સૌ પ્રથમ આપણી પાસે આંખો હોવી જોઈએ। આંખો હોય પણ એમાં મોતિયો આવ્યો હોય તો આપણે કંઈ ન જોઈ શકીએ। આંખ હોય એ નિરોગી પણ હોય, છતાં જો પ્રકાશ ન હોય તો અંધારામાં પણ આપણને કંઈ નથી દેખાતું। સૂર્ય એ આંખોના તેજ તત્વના દેવતા છે। દ્રશ્ય માણવા માટે પ્રકાશ જરૂરી છે। ત્યાર પછી ખૂટતું તત્વ છે પ્રાણ। દેહમાંથી જો નીકળી ગયો હોય તો સૂર્યપ્રકાશ પણ નકામો બની જાય। નિષ્પ્રાણ ખોડિયામાં પ્રાણ તત્વને મૂકનારા છે પ્રભુ શ્રીરામ। આ રીતે દ્રશ્ય, આંખ, આંખની નિરોગિતા, સૂર્યપ્રકાશ, પ્રાણ અને સર્વોપરી તત્વ ભગવાન રામ, આ ક્રમ છે। આટલો સંયોગ થાય ત્યારે બધું ક્રિયાન્વિત બને ને આંખ સામેના દ્રશ્યને કે સુંદરતાને આપણે માણી શકીએ। આમ છતાં પ્રભુ રામથી એ મોટું આ જગતમાં એક તત્વ છે અને તે છે ગુરુ તત્વ, જેની આપણે પહેલે દિવસે ચર્ચા કરેલી। આવા ભગવાન રામનો પરિચય આપણને ગુરુદેવ થકી મળે છે। ગુરુદેવ આપણને એ પરમાત્મ તત્વનું જ્ઞાન આપે છે। गुरुदेवे આપણને કહ્યું છે, मुझे फल फूलों की जरूरत नहीं है और न ही मैं इन चीजों से प्रसन्न होता हूं। मुझे प्रसन्नता तब मिले जब मेरे उपदेशानुकूल तुम लोग जीवन बनाओ। અહીં રામધામમાં શ્રી ગુરુદેવના સાનિધ્યમાં બેસીને એમના ગુણગાન ગાવા તમે મને પ્રેરી એ બદલ સૌને ધન્યવાદ આપું છું। શ્રી હરીશભાઈનો વિશેષ આભાર માનું છું। પ્રભુ રામની અસીમ કૃપા અને કરુણા થઈ તો મને આવા સમર્થ સદ્ગુરુના સાનિધ્યમાં રહેવાનો સુયોગ મળ્યો। એ અમૃત સરોવરમાંથી મેળવેલા બિંદુઓની તમારા સૌમાં વહેંચણી કરતા હું આનંદ અનુભવી રહી છું। બાળકની તોતડી ભાષા પણ મા બાપ હોંશથી સાંભળતા હોય છે। મારું આ અનેક ભૂલોથી ભરેલું વક્તવ્ય શ્રી ગુરુદેવ પ્રેમથી સાંભળી રહ્યા છે, એથી હું ખુશ છું। એમની સાંભળવાની ઈચ્છા હશે તેથી જ આ માનસ ગાનનો સુયોગ અનાયાસ બન્યો ને મારી વાણી પણ પવિત્ર થઈ એમ હું માનું છું। પ્રભુ શ્રીરામની ને શ્રી ગુરુદેવની કૃપા દ્રષ્ટિ સદૈવ આપણા પર રહે એવી શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે એક મનોરથ પણ વ્યક્ત કરીને હું તમારા સૌના હૃદયમાં બિરાજતા સદ્ગુરુ ભગવાનને પ્રણામ કરું છું।
उजाले अपनी यादों के हमारे साथ रहने दो। न जाने किस गली में जिंदगी की शाम हो जाए। हे गुरुदेव, खबर નથી ક્યારે ક્યાં મૃત્યુ સાંજના રૂપમાં સામે આવીને ઊભું રહેશે। તમારું સ્મરણ રાત દિવસ મારા ચિત્તમાં અખંડ બની રહો, જેથી પ્રાણ નીકળે ત્યારે મારી આંખોમાં, મારા હૃદયમાં, મારા અસ્તિત્વમાં एकमात्र तमारो प्रकाश हो। श्री सद्गुरुदेव की जय। सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुख भाग भवेत्। जय गुरुदेव, जय भगवान। गुरुदेव के चरणों में आकर के झुक जाना है। ये पावन भूमि, यहाँ बार बार आना। हाथों कमंडल है, अधरों पे मधुर मुस्कान, तो करुणा सागर है, मुझ पर करुणा करना है। ये सद्गुरु आश्रम, यहाँ बार बार आना। गुरुदेव के चरणों में आकर के झुक जाना। तेरा तीरथ सुंदर है, तू प्राणों से प्यारा है। मेरी विनती सुन लेना, बेड़ा पार लगा देना है। ये पावन भूमि, यहाँ बार बार आना। गुरुदेव के चरणों में आकर के झुक जाना। तू जीवन स्वामी है, तू अंतर्यामी है। मेरी नैया डूब रही, नैया की खबर लेना। चित्रकूट है मंगल धाम, यहाँ बार बार आना। सीताराम के चरणों में आकर के झुक जाना। तेरी प्यारी सूरत है, मेरे मन को लुभाती है। प्रभु मेरी भक्ति का स्वीकार तू कर लेना है। ये पावन भूमि, यहाँ बार बार आना। हनुमान के चरणों में आकर के झुक जाना।
के बस जाना, आकर के बस जाना।